નમસ્કાર, ગુજરાત એટ 7 માં હું વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના ન્યૂઝથી। સમાચારમાં વાત કરીએ અમદાવાદની। અમદાવાદમાં ઝોન 3 ડીસીપીના એલસીબી સ્કોડે ખાડિયામાં એક ઈસમના વાહનમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો છે। તે રીતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। એલસીબી સ્કોડે એક વ્યક્તિના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો છે, જેમાં ખાડિયામાં એક ઈસમના ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। વાહનમાંથી દારૂનો જથ્થો ઝડપ્યા બાદ આ સમગ્ર બાબતને લઈને ક્યાંક ને ક્યાંક તપાસ હાથ ધરવામાં આવી, જેમાં લિસ્ટેડ બુટલેગર રાકેશ ઉર્ફે રાખલાના ઘરમાંથી આ સમગ્ર દારૂનો જથ્થો મળી આવ્યો છે। ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે અત્યારે હાલમાં આ સમગ્ર બાબતને લઈને કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે એસીપી દ્વારા જે રીતે અત્યારે હાલમાં બુટલેગરના ત્યાં રેડ કરવામાં આવી, ત્યારે તપાસ દરમિયાન હાઇડ્રોલિક કબાટની પાછળથી મોટો સ્ટોરેજ રૂમ મળી આવ્યો। આ સ્ટોરેજ રૂમમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસથી બચવા માટેની એક અનોખી મોડસ ઓપરેન્ડી, જેમાં રાકેશ ઉર્ફે રાખલાની ધરપકડ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર કે જે રીતે આરોપીને પકડવામાં આવ્યો છે તેને લઈને રાકેશ અને જીગર બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે જે રીતે હાઇડ્રોલિક કબાટને ખોલી અને જ્યારે અંદર ચેક કરવામાં આવ્યું ત્યારે કબાટની પાછળથી મોટો રૂમ મળી આવ્યો। આ રૂમની અંદર લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો છે। સાથે જ જે રીતે આ સમગ્ર કબાટ પકડાયો છે તેમાં રાકેશ ઉર્ફે રાખલો અને જીગર બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એસીપી ડી ડિવિઝનના હિતેન્દ્ર ચૌધરી અને એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી અને બાતમીના આધારે 2 કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને ત્યારે આ સમગ્ર બાબતને લઈને કાર્યવાહી દરમિયાન આ જંગી જથ્થો ઝડપાયો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પોલીસ દ્વારા અનેકવાર આ રીતે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। અલગ અલગ એજન્સીઓ લિસ્ટેડ બુટલેગર રાકેશ ઉર્ફે રાખલાને ત્યાં સર્ચ ઓપરેશન કરવા ગઈ હતી, પરંતુ ગુપ્ત રીતે દારૂ સંતાડવામાં આવતો હોવાના કારણે તેને સફળતા ન મળી હતી। પરંતુ આખરે આ સમગ્ર પ્રકરણની અંદર એસીપી હિરેન્દ્ર ચૌધરી અને એલસીબી ઝોન 3ની ટીમને સફળતા મળી છે, જેમાં આ બુટલેગર છે તે લિસ્ટેડ બુટલેગર રાકેશ ઉર્ફે રાખલો જે રાકેશ રાઠોડ છે તેને અને જીગર રાઠોડને ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસે કુલ 4,40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। લાકડાના હાઇડ્રોલિક કબાટની પાછળ એક રૂમ બનાવવામાં આવ્યો હતો। આ સ્ટોરેજ રૂમની અંદર દારૂનો જથ્થો રાખવામાં આવતો હતો, જેને ઝડપી લીધો છે। લિસ્ટેડ બુટલેગરો પોલીસને છેતરવા માટે અવનવા કિમિયા અપનાવતા હોય છે, પરંતુ જે રીતે અત્યારે હાલમાં પોલીસે રેડ કરી છે ખાડિયામાં, તેમાં એક નવી જ ટેકનિક બહાર આવી છે। બુટલેગરના ઘરની અંદરથી જે રીતે હાઇડ્રોલિક કબાટ બનાવવામાં આવ્યો હતો, તે કબાટને જ્યારે પોલીસે 2 કલાકના સર્ચ ઓપરેશન બાદ મળી આવતા તેને ખોલ્યો તો તેની અંદરથી એક મોટું ભોંયરા જેવું રૂમ મળી આવ્યો। આ રૂમની અંદરથી મોટા જથ્થામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે અને તેની અંદરથી જે અત્યારે હાલમાં પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે તેમાં 4,40,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ કરીને ઝોન 3 એલસીબીની ટીમ અને સાથે જ આસિસ્ટન્ટ કમિશનર હિરેન્દ્ર ચૌધરી દ્વારા આ સમગ્ર સર્ચ ઓપરેશન બાતમીના આધારે હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર ખાસ કરીને લિસ્ટેડ બુટલેગર રાકેશ ઉર્ફે રાખલાની ધરપકડ કરાઈ છે અને સાથે જ તેનો જે સાથીદાર છે તેને પણ પકડી લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાકેશ ઉર્ફે રાખલો છેલ્લા ઘણા વર્ષોથી બુટલેગિંગ કરે છે, પરંતુ અત્યાર સુધી કોઈ દિવસ તે પોલીસના સકંજામાં આવ્યો નથી અને દર વખતે તે પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ જતો હશે। પરંતુ આ વખતે આસિસ્ટન્ટ કમિશનર ચૌધરીના હાથે તે ઝડપાઈ ગયો। ચૌધરીને શંકા જતાની સાથે જ તેના ઘરમાં બાતમીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને 2 કલાકની જહેમત બાદ જે હાઇડ્રોલિક કબાટ બનાવવામાં આવ્યો હતો, આ ગુપ્ત હાઇડ્રોલિક કબાટની પાછળથી દારૂનો મોટો જથ્થો ઝડપાઈ ગયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એટલે હવે જોવાનું રહેશે કે જે રીતે લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી અને અવનવા કિમિયા સાથે દારૂનો વેપાર કરતો બુટલેગર જે ઝડપાયો છે તેની સામે હવે પોલીસ કેવી કાર્યવાહી કરે છે અને સાથે જ આ સમગ્ર પ્રકરણને લઈને આ બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। વાત કરીએ નડિયાદની। નડિયાદ ડેપો દ્વારા નડિયાદથી રાજસ્થાનના જાલોર સુધીની મુસાફરો માટે નવી બસની સુવિધા કરવામાં આવી છે। હવે રાજસ્થાન જતા મુસાફરોને ગુજરાત એસટી વિભાગ દ્વારા નડિયાદથી જાલોર જવા માટે સ્લીપર કોચ બસની સુવિધા મળશે। નડિયાદથી રાજસ્થાન જનારી જે બસની સુવિધા છે તેમાં જે રીતે હાલમાં આ સુવિધા ગોઠવવામાં આવી છે, ત્યારે નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન અને ડેપો મેનેજર સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ આ બસની સુવિધાને શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને ઝાલોર સાઈડનો સમાજ અહીંયા મોટા પ્રમાણમાં એની વસ્તી છે અને એના કારણે
નડિયાદથી ઝાલોર આવવા જવામાં એ લોકોને ખૂબ મુશ્કેલી પડતી હતી. એટલે આપણે નડિયાદ ઝાલોરનો જે રૂટ છે રાજસ્થાનનો, એ આપણે 2 બસ અપ અને ડાઉન, એટલે એ કંઈથી ઉપડે અને બીજી ત્યાંથી ઝાલોરથી ઉપડે, અને એ 2 બસનું અને એ 2 બસો સ્લીપિંગ બસો આપણે મૂકવાનું આયોજન કર્યું હતું. હારી જલારામ મંદિર ખાતે રવિવારના રોજ વઢિયાર પંથકમાં 150થી વધુ ગામોના લોહારા પરિવારને લઈને હાલ સમગ્ર દેશમાં જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા છે. તેમાં સમગ્ર વઢિયારી લોહાણા પરિવારો પોતાની સાંસ્કૃતિ વતનની વાતોને તરોતાજા કરવા માટે વઢિયાર વંદના સાથે સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ ઉપસ્થિત રહી અને આ સ્નેહ મિલનની અંદર હાજરી આપી હતી. અમદાવાદના મેમનગર ખાતે આવેલી દિવ્યપથ સ્કૂલમાં કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ઐતિહાસિક વારસાથી થીમ સાથે 3 દિવસ યોજાયેલા આ કાર્નિવલમાં આશરે 20 વર્ષ ખંડોમાં અમદાવાદની અંદર સમુદ્ર ઐતિહાસિક વારસાના પ્રતિકાત્મક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. 1411થી અત્યાર સુધી અમદાવાદ કેવું હતું અને 2050 સુધી અમદાવાદ કેવું બનશે તેના ખ્યાલ સાથે વિદ્યાર્થીઓ દ્વારા પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. શબ્દ સંચાલન, શિસ્ત સંચાલન, કોમ્યુનિકેશન સ્કિલ, ઓબ્ઝર્વેશન સ્કિલ, આ બધી સ્કિલ્સ ડેવલપ થતી હોય છે. અને એટલા માટે જ આ વખતે અમદાવાદ વિરાસત એવો ટોપિક લીધેલો છે. 1411થી શરૂ કરીને 2050 સુધીનું અમદાવાદ કેવું હતું, કેવું છે અને કેવું બનશે એનો ચિતાર આપતો અલગ અલગ 20 રૂમની અંદર શિક્ષકો દ્વારા અને બાળકો દ્વારા બધા પ્રોજેક્ટ્સ તૈયાર કરીને મૂકવામાં આવ્યા છે. અને આ કાર્નિવલમાં લગભગ આશરે રોજ 2,500થી 3,000 પબ્લિક પેરેન્ટ્સ ભાગ લેવા માટે આવતા હોય છે અને બાળકો પોતાની જે બી સ્કિલ્સ છે એને પેરેન્ટ્સ આગળ રજૂ કરતા હોય છે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રિવરફ્રન્ટ ખાતે આ કાર્યક્રમ આગામી 15 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. આ કાઇટ ફેસ્ટિવલમાં રાજ્યના 865 પતંગબાજોએ ભાગ લીધો છે અને સાથે જ પતંગબાજોની સાથે ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાંથી પણ પતંગબાજોએ ભાગ લીધો છે. ગુજરાત અને પંજાબના આવેલા પતંગબાજો આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગો જોઈને આનંદ માણી રહ્યા છે. કાઇટ ફેસ્ટિવલનું ખૂબ સુંદર આયોજન કરેલું છે ગુજરાત સરકારે, અને પતંગ રસિયાઓ માટે એક સારું એક પ્લેટફોર્મ છે. અમને પણ આ જો જાત જાતના પતંગ ચડાવીને બહુ જ આનંદ આવે છે. શરૂઆતમાં આપણે જ્યારે નાના હતા ત્યારે દોરી રંગાવી, નાના પતંગ બનાવવા એ બાબત, ત્યારબાદ હવે કલરફુલ પતંગ આવી ગયા છે. એ તો છે જ, એ તો ઉત્તરાયણમાં એ આપણા જે ફાઇટર કાઇટ છે એ તો અમે ચગાવવાના જ છીએ, પણ આ પણ એક આજે અવનવા કાઇટ ચગાવવાનો પણ એક અલગ જ આનંદ હોય છે. बहुत हम एंजॉय करे राम महोत्सव जो हम मनाने लगे हैं पूरे देश भर में, तो हमने उसके रिगार्डिंग भी कुछ काइट्स बनाई हुई हैं, जिसमें सीताराम जी की काइट बनाई है. ऐसे ही थोड़ा सा और अगर पवन आपके यहाँ तेज होगा तो हम एक जो है हमने तिरंगा बनाया है जो कि तकरीबन 75 to 76 मीटर का एरिया है, 19.5 फुट बाय 12.5 फुट का. तो हम ये चाहते हैं कि हमारा देश जो है आगे बढ़ता रहे और हम सबसे आगे हों, सबसे आगे हैं हिंदुस्तानी. और इसी के साथ साथ हमने एक फौजी पतंग भी बनाई है जिसमें जय जवान जय किसान हम चाहते हैं. हम अपने जितने भी शूरवीर जवान हैं उनको सल्यूट करेंगे इसके माध्यम से. और काइट तो बहुत हैं, बस ये है कि पवन हमारा साथ देती रहे. और ઠક્કર સાહેબ, એ જણાવશો, આ એક તો ફિરકો ને 35 વર્ષ, કેટલી જે તમારી આ સફર રહી છે પતંગ સાથેની? અત્યારે મારી એજ છે 69, અને પહેલેથી નાનપણથી જ મને પતંગનો ખૂબ શોખ. હું ખાડિયાનો રહેવાસી અને અમારા બધા ઘરના સભ્યોનો ખૂબ સાથ છે મને, જેને કારણે હું આ પતંગનો શોખ ડેવલપ કરી શક્યો છું. અને મને કાઇટ કટિંગ કોમ્પિટિશનોમાં પણ મેં ભાગ લીધેલા છે. 1991, 92, 93માં પણ હું ચેમ્પિયન થયો હતો અહીંયા. અને હું પહેલાં કાઇટ કટિંગ પણ થતું હતું, એ પછી ખાલી કાઇટ ફ્લાઇંગ જ થાય છે. અયોધ્યામાં બની રહેલા ભગવાન શ્રીરામના મંદિરની પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે.
ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 1 કિલોમીટર લાંબા કાપડ પર વારલી પેઇન્ટિંગના માધ્યમથી રામાયણના પ્રસંગોને કંડારવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ફાઇન આર્ટ્સના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા તમામ પ્રકૃતિઓને કાપડ પર કંડારવામાં આવ્યું છે. આ કાપડને અયોધ્યા મોકલવામાં આવશે. આ વારલી પેઇન્ટિંગ અમારી સ્કૂલમાં થઈ રહ્યું છે એ વાતનો અમને ખૂબ જ આનંદ છે. આ અમારી વારલી પેઇન્ટિંગ અયોધ્યા મંદિરે પહોંચાડવામાં આવ્યું છે એ વાતનો મને ખૂબ જ ગૌરવ છે. કેટલા લોકો જોડાયા છે? લગભગ 10,000થી વધારે. અચ્છા, ક્યાં પેઇન્ટિંગ કરીને ક્યાં મોકલાવવામાં આવશે? અમારી સંસ્કૃતિ આ પેઇન્ટિંગ છે એ અયોધ્યા મંદિરે પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય છે. અમે વિચાર્યું કે ભગવાનને કંઈક એવી વસ્તુ આપીએ કે એમને યાદ રહે. તો અમે પહેલાં એવું વિચાર્યું કે બાળકો પાસે નાના ચિત્રો બનાવીને મોકલાવીએ. પછી એવું વિચાર્યું કે કદાચ દરેક ચિત્રને સ્થાન ન મળે તો, એટલે પછી અમે વિચાર્યું કે અમે 1 કિલોમીટર લાંબુ એક કાપડ લઈએ જેના પર બાળકો પાસે એમની જે ઇમેજિનેશન છે દરેક પ્રસંગને લઈને એ દોરાવડાવીએ અને મંદિરને ભેટ આપીએ. તો એવી રીતે આનું આયોજન થયું છે. તો અમે લોકો 1 કિલોમીટર લાંબુ માજરપાટનું કાપડ લીધું છે, જેના પર ઘેરુંથી કુદરતી રંગોથી અમે લોકો આ વારલી આર્ટની અંદર આ ડ્રોઈંગ કરી રહ્યા છે પ્રસંગોનું. આ ધરમપુર કપરાડાનો વારલી પેઇન્ટ અહીંયાનું કલ્ચર છે. તો અહીંયાથી પણ થોડી રામજી અહીંયા પણ ભ્રમણ કરતા હતા, એટલે અહીંયાની પણ થોડી સેવા ત્યાં પહોંચે અને કંઈક યુનિક કરીએ એટલે વારલી આર્ટ પર અમે આખી રામાયણ પેઇન્ટ કરી રહ્યા છે. અને એની ઉપર જે પાછળની લડતો છે, જે અમને ખબર છે એ લડતો પણ અંદર આવરી લીધી છે. અને એવી સુંદર પ્રદર્શની કરી અમે એવું વિચારીએ છીએ કે આ રામલલ્લાના મંદિરમાં એને સ્થાન મળે અને અમારી કળા રામજીના ચરણોમાં અર્પણ કરીએ, એટલા માટે અમે આ પ્રોગ્રામ કર્યો છે. तो वनवासियों के साथ में वनवासी राम का संबंध कैसा होना चाहिए कल्पना कर लो. फिर उसमें चाहे वारली हो, चाहे कुकड़ा हो, चाहे दोड़िया हो, मेरे सभी आदिवासी जिनके बीच में मैं आज कम से कम पिछले 40-50 साल से काम कर रहा हूँ, इन सभी को मैं अनुभव करता हूँ. ये सब के सब भगवान राम के साथ जुड़े हुए हैं और उनकी जो पेंटिंग है उसके अंदर जो चरित्र चित्रण कर रहे हैं वो भी एक अद्भुत है और उनके हृदय की भावना ही चित्र के रूप में प्रस्तुत हो रही है. અમદાવાદ કોંગ્રેસ ઓફિસ ખાતે જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયા નામના સંગઠનના લોકોને વિરોધ કર્યો છે. વિપક્ષ દ્વારા ભજન મંડળીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો, ત્યારે મહિલા કોંગ્રેસો વળતો પ્રહાર કરતા વિરોધીઓને ભગાવ્યા હતા. કોંગ્રેસ ઓફિસ ખાતે માહોલ ગરમ થતા પોલીસે બંને પક્ષને સમજાવવા મામલાનું નિરાકરણ કર્યું છે. જે પ્રમાણે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય બહારના જે દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે, જેની અંદર ગુજરાત કોંગ્રેસ કાર્યકર્તાઓ છે, તો બીજી તરફ જે છે જે જન વિપક્ષ ઓફ ઇન્ડિયા નામની જે સંસ્થા છે તેના દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે. અને વિરોધ જે કરવામાં આવ્યો છે એની પાછળનું કારણ એ છે કે જે પ્રમાણે વિપક્ષ જે છે તે પોતાની ભૂમિકા નથી ભજવી રહ્યું અને સાથે હિન્દુ અને મુસલમાનની રાજનીતિ કરી રહ્યું હોવાની અને સાથે જ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ હિન્દુઓની નથી, કોંગ્રેસ મુસલમાનની પણ નથી. આ પ્રમાણે પોસ્ટર લઈને મહિલાઓ જે છે ભજન કીર્તન મંડળીઓ સાથે કોંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવો કરી રહી છે. આ જે દેખાવો કરી છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે સંસ્થા દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે તેનું માનવું છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસ સદંતર નિષ્ફળ ગઈ છે અને જે પ્રમાણે મુદ્દા લોકોને ઉઠાવવા જોઈએ તે પ્રમાણેના મુદ્દા કોંગ્રેસ ઉઠાવી નથી રહી, તેને લઈને તેનો વિરોધ કરવામાં આવ્યો છે. આ પ્રથમ વખત પણ વિરોધ કરવામાં આવ્યો તો બીજી વખત પણ આ રીતે ભજન મંડળી લઈ અને આ કોંગ્રેસનો વિરોધ કરવામાં આવ્યો છે. સામા પક્ષે કોંગ્રેસના જે કાર્યકર્તા હોદ્દેદારોનું કહેવાનું છે કે જે વ્યક્તિ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે તે કોંગ્રેસમાં હતો જ નહીં અને કોંગ્રેસ વિશે તેને બોલવા માટેનો કોઈ પ્રકારનો હક હિસ્સો નથી, કારણ કે તે હોદ્દેદાર જ નથી અને સાથે જ કોંગ્રેસ વિપક્ષ તરીકે પોતાનું કામગીરી કરી રહી છે. આ મામલે બંને પક્ષો આમને સામને આવી ચૂક્યા હતા અને જે પ્રમાણે હોબાળો છે તે હોબાળો સર્જાયો, સૂત્રોચ્ચાર એકબીજાની સામે સામે કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે ગત જે વિરોધ દરમિયાન જે મારામારીના દ્રશ્યો પણ સામે હતા, આવી ઘટના ન ઘટે તે માટે પોલીસનો જે મોટો કાફલો છે તે ઘટના સ્થળે રાખી દેવામાં આવ્યો હતો. પોલીસે સમજાવટ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા કોંગ્રેસની જે કાર્યકર્તાઓ છે તેના દ્વારા પણ જે વિરોધ કરતા લોકો છે તેને સામે પણ સૂત્રોચ્ચાર અને હોબાળો કરવાના દ્રશ્યો સામે આવે છે. સાથે સાથે જે પ્રમાણે કહેવામાં આવે છે કે કોંગ્રેસમાં ના હોવાના લોકો જે છે તેઓ ફક્ત અને ફક્ત આ રીતે વિરોધ કરી પોતાનું જે છે વર્ચસ્વ બતાવવાની પ્રયાસ કર્યા છે.
આ મામલે બંને પક્ષે આમને સામને ઝડકાઈની સાથે જ જે બબાલ ના થાય તે માટે પોલીસે બંદોબસ્ત ગોઠવી તમામ જે લોકો છે તેને ત્યાંથી છૂટા કર્યા હતા અને આ રીતે ફરી વખત વિરોધ પક્ષનો જે વિરોધ જે છે કરવાનો પ્રયાસ જે સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે, પરંતુ પોલીસના સમય સૂચકતાને ધ્યાનમાં રાખીને આજે હોબાળો થયો નહીં, નથી કોઈ મારામારીના જે પ્રયાસો થયા, પરંતુ ફક્ત એકબીજા સામે સૂત્રોચ્ચાર જ કરવામાં આવ્યા છે. જી તો જે રીતે મહત્વપૂર્ણ બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે નવસારીથી. નવસારીમાં ગ્રીનફિલ્ડ કોરિડોર સર્વેની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વાંસદામાં ગ્રીનફિલ્ડ કોરિડોરનો વિરોધ. અનેક ગામોના 500થી વધુ સ્થાનિકોએ આ વિરોધ નોંધાવ્યો છે. ડ્રોનથી સર્વેની કામગીરી કરવા આવેલા તંત્રનો વિરોધ કરવામાં આવ્યો છે. પ્રાંત અધિકારીઓએ ગ્રામજનો પાસે લેખિતમાં કરી વિરોધની માંગ. સુરત ચેન્નઈ હાઈવે પ્રોજેક્ટ ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. જે રીતે દક્ષિણ ગુજરાતમાંથી 59 કિમીનો હાઈવે પસાર થઈ રહ્યો છે, તેને લઈને અત્યારે હાલમાં આ વિરોધ પ્રદર્શિત થયો છે. સર્વેની કામગીરી બાદ સંપાદન હાથ ધરાશે. અનેક ગામોના 500થી વધુ સ્થાનિકોએ આ વિરોધ નોંધાવ્યો છે. ગ્રીનફિલ્ડ કોરિડોરના વિરોધની અંદર અનેક ગામ સંકળાયેલા છે, જેમાં ડ્રોનથી સર્વેના કામગીરી કરવા આવેલા તંત્રનો વિરોધ નોંધવામાં આવ્યો છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે મહેસાણાથી. મહેસાણાની અંદર લૂંટના આરોપીઓ ઝડપાયા છે. જે લૂંટ વખતે રેકી કરતા હતા તે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. બી ડિવિઝન વિસ્તારમાં આવેલા જ્વેલર્સની રેકી કરતા વ્યક્તિને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે. જે રીતે મહેસાણામાં લૂંટના ઈરાદે હથિયાર સાથે રેકી કરતો હતો તે આરોપીની આખરે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં લૂંટની રેકી કરવાની કબૂલાત કરવામાં આવી છે. પોલીસની સરાહનીય કામગીરી કે જેની અંદર એલસીબીએ લૂંટને અંજામ આપે તે પહેલા જ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની સતર્કતાથી એક લૂંટની ઘટના બનતા અટકી ગઈ છે. બી ડિવિઝન વિસ્તારમાં આવેલા જ્વેલર્સની રેકી કરતા એક આરોપીને હથિયાર સાથે પોલીસે પકડી લીધો છે. પોલીસને બાતમી મળતા જ પોલીસની સતર્કતા દાખવી અને તેમણે હથિયાર સાથે આરોપીને ઝડપી પાડ્યો. વાત કરીએ મહેસાણાની. મહેસાણાના ખેરાલુના ચાંસોલ ગામે વિકસિત ભારત સંકલ્પ મોદી ગેરંટી રથનું આગમન થયું છે. રથનું આગમન થતાં જ ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગ્રામજનોએ સરકારી યોજનાઓ વિશેની માહિતી મેળવી હતી, તેમજ સરકારી વિવિધ યોજનાઓથી વંચિત લાભાર્થીઓની નોંધણી પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ તાલુકા પંચાયતના હોદ્દેદારો, ધારાસભ્ય સહિતના લોકો પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી યોજનાનું મારું મકાન મંજૂર થયું છે અને હું પણ મકાન બનાવી દીધું છે અને મારો પરિવાર અને બધા અમે કાચા મકાનમાં રહેતો હતો અને અત્યારે પણ મકાન બનાવી દીધું છે. બીજું કેટલી લાભ મળ્યો સરકાર? મને 1,52,000 રૂપિયા મને લાભ મળ્યો છે. અત્યારે કેવો આનંદ ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા અત્યારે છો? સારી રીતે આનંદથી અમે રહીએ છીએ અમારા પરિવાર સાથે. અને શ્રી તલાટી સાહેબ અને ઉમેશભાઈ પ્રજાપતિ પણ સાથે રહીને અમને પૂરી મહેનતથી એમને સારી રીતે અમારે જ્યારે બોલાયા ત્યારે એ લોકો આવીને અમારું મકાનથી પ્રધાનમંત્રી યોજનાનો અમને લાભ મળેલો છે. સરકારની વિવિધ તમામ યોજનાઓની બોડી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તથા વહીવટદાર શ્રી તરફથી સુંદર આયોજન કરવામાં આવેલું હતું અને ગામના તમામ લાભાર્થીઓને સંપૂર્ણ 100% લાભ મળી રહે તેવું આયોજન કરી અને તમામ લોકોને જાગૃત કરી અને માહિતી વિશે સંપૂર્ણ આયોજન કરેલું હતું. દાહોદના દેવગઢ બારિયા નગરમાં નગારાથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ છે. અમદાવાદથી અયોધ્યા જતા નગારાથી દેવગઢ બારિયામાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ત્યારે આ શોભાયાત્રાનું ડબગર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. નગરના ટાવર પાસે શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવ્યું અને ત્યારબાદ રામજી મંદિરે પૂજા અર્ચના કરી શોભાયાત્રાનું સમાપન કર્યું છે. જે રીતે શોભાયાત્રા નીકળવામાં આવી છે તેની અંદર શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જીએસટી ચોરીના આરોપીને ઝડપી પાડ્યા છે, ત્યારે બોગસ પેઢી બનાવીને જીએસટીની ચોરી કરતા આ આરોપીઓ સકંજામાં આવ્યા છે. અલ્તાફ કાજી, ફૈઝલ પઢિયાર અને દશરથની ધરપકડ કરવામાં આવી છે. ખોટા ડોક્યુમેન્ટના આધારે બોગસ પેઢી બનાવતા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 500 બોગસ પેઢી બનાવી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ કોંગ્રેસ ઓફિસ ખાતે જનતા વિપક્ષ ઓફ ઇન્ડિયાના નામના સંગઠનના લોકોએ વિરોધ કર્યો છે. વિપક્ષ દ્વારા ભજન મંડળીઓ લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે મહિલા કોંગ્રેસનો વળતો પ્રહાર કરતા વિરોધીઓએ ભગાવ્યા હતા. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવ દર વર્ષે યોજાય છે. પતંગ મહોત્સવ 7 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી યોજાવાનો છે. આ પતંગ મહોત્સવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લો મૂક્યો અને આ કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા. વોકલ ફોર લોકલના વડાપ્રધાનશ્રીને ધ્યેયને સાકાર કરવા હસ્તકલા કારીગરોના ઉત્પાદનનું હેન્ડીક્રાફ્ટ માર્કેટ અને ગુજરાતી ખાણીપીણીની ચીજ વસ્તુઓ પણ અહીં રાખ્યા છે. અને પતંગ મહોત્સવ દરમિયાન રોજ 13 જાન્યુઆરી સુધી સાંસ્કૃતિક ઉત્સવ પણ અહીંયા યોજાવાના છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં દેશનો વિકાસનો પતંગ વિશ્વમાં નવી ઊંચાઈ સર કરે છે. તેમણે આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. કાર્યકાળમાં શરૂ થયેલી આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણીમાં વિશ્વભરના પતંગબાજો દર વર્ષે સામેલ થાય છે. આ મહોત્સવ ઉજવણીની પરંપરા હાલ તેમની સાદગી અને સરળ સ્વભાવથી લોકચાહના પામેલા આપણા માનવંતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્યના અન્ય શહેરોમાં પણ વિસ્તરી રહી છે. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.